બા હેપી ન્યુ યર. હેપી ન્યુ યર અત્યારે વાડો હોય એટલે હેપી ન્યુ યર જ હાલે. બા શું કરો છો? જો ડેકોરેશન કેવું મસ્ત થઈ ગયું છે. જો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જવાનું છે ગામડે. અત્યારે બપોરના વાગી ગયા છે, 1:30 વાગવા આવ્યો છે. ગાડી લઈને નાખો જવાનું છે આપણે સિયારા લઈને આપણા ગામડે. અને આપણા ગામડે છે આપણી કૃપાલ દીદીની સગાઈ, સ્પેશિયલ સગાઈ છે એટલે સગાઈ હાટું ત્યાં જવાનું છે. શનિવારે નીકળવી છે, આખું રવિવાર ત્યાં રહેવાનું છે. સગાઈ છે, કંકુ પગલા છે, અને પછી રવિવાર સાંજે પાછું ત્યાંથી નીકળવાનું છે. આ એટલો પ્લાન છે. તો અત્યારે અમે નીકળવી છે. મમ્મી પપ્પા બાપુજી ભાભુ બધા નીચે વહી ગયા છે. હું એકલો ઉપર હતો. મારે થેલા ને એવું બધું લઈને જાવી. હમણાં નીચે ઊભા છે, બેહવી અને નીકળવી ગામડા બાજુ. હાલો હાલો ઉતરો, વાર વચ્ચે બેહવું છે. આમ તો અંદર મૂકવું પડશે પણ પહેલા ઓછી કે અંદર છે. જો ખુલ જા સિમ સિમ, નો ખુલી. ખુલ જા સિમ સિમ, કેમ નથી ખુલતી? હા હવે ખુલી. મિત્રો જવા દો. અત્યારે છે ને અંકલેશ્વર એવું છે, એટલી ખરાબ વાઇસ આવે છે ને, બહુ ખરાબ વાઇસ આવે છે. અને હવે જો અહીંયા ચડી ગયા છીએ. શું કે નેશનલ એક્સપ્રેસ, નેશનલ હાઈવે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. હા, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. હા નીકળ પૂગી ગયા છીએ. અને બહુ ખરાબ વાઇસ આવે છે. સડી ગયા છે. વાઇસ ના લીધે કઈ બોલાતો નથી. હરખો ગંધાય છે. કેવો મસ્ત નો વરસાદ આવે છે. ક્યાં પૂગ્યા? વટામણ, તારાપુર વટી ગયા. મસ્ત જો વરસાદ હમણાં પાછો વયો જાય, ઘડીક વાર થાય ત્યાં. ઉપર આમ તડકો દેખાય છે. હા, જગાડવા હાટું થાય એવો હું ગયો તો ગોદડું લઈને. અત્યારે જો એક બ્રેક લઈ લીધો છે આપણે અહીંયા તારાપુર ચોકડીએ ઊભા રહી ગયા છીએ. લોક મારી દીધો છે ના, તો અહીંયા ચા પાણી પીવા પપ્પાની વહી ગયા બાપુજીની બે. તો આપણે જાવી, હાલો હવે અંદર જોવી. તો ફાઇનલી હવે રાતે ખોડિયારમાં બ્રેક લઈ લીધો છે. 8 વાગવા આવ્યા છે, તો જમી લેવી ખોડિયાર કાઠિયાવાડીમાં. હા જો અહીંયા આપણી ગાડી છે સિયારા મસ્તની. રાતના વાગ્યા જો ગઈ ચમકે છે, અહીંથી ગ્રે લાગશે. હાલો તો જો અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ગયા છીએ. ઓર્ડર કરી દીધો છે. હું, મમ્મી, પપ્પા બધા બેસી ગયા છે. હમણાં આવે ખાવાનું એટલે ખાવાનું શરૂ કરવી. આપણું પનીરનું શાક મસ્ત આવી ગયું છે. બાપુજીને ભરતો આવી ગયું છે. જો રોટલી ને એવું બધું મગવી લીધું છે. પપ્પાએ જો અથાણા ડીશ ભરી, નકરા અથાણા લીધા છે. અને અથાણાની વેરાયટી બહુ છે. તો આમ ખાઈ લેવી અને પછી મળવી. જો ડીશ ફૂલ આપણી તૈયાર થઈ ગઈ છે. ફાઇનલી આપણું જમવાનું થઈ ગયું છે. હવે નીકળવી, સીધા ગામડે મળવી. ગામડે પગ મૂકશું ત્યાં લગી વ્લોગ નહીં શરૂ કરવું. તો સીધા ગામડે વ્લોગ મળે છે. ગામડે વ્લોગ મળવી નહીં, ગામડે મળવી. ફાઇનલી ઘરે પૂગી ગયા છીએ. ઓહો તૈયાર થઈને પાર્લરમાં જઈ આવેલા. હા તમને કેમ છે? સીતારામ. બા રાખે ને આખા ગામમાં કે બહુ વિડિયો જાય. કેટલા દી જુદા પડ્યા આવે. કેટલા બધી કમેન્ટો આવી. ખબર નહોતી બોલી એમ. તમે ગયા નહીં, કેટલી કમેન્ટ આવી. બા હોઈ ગયા. હા કઈ ઠેલા લઈને જાતા હતા એટલે વિડિયો ઉતાર્યો છે એટલે. કેમ છે? હેપી ન્યુ યર. હેપી ન્યુ યર અત્યારે વાડો હોય એટલે હેપી ન્યુ યર જ હાલે. જાઓ બેગ લઈ લો. પછી હું જોઈશ ને તો મને દુલ્હન મહેંદી મૂકે છે એમ ને, તળીએ મહેંદી મુકાવે. એને તૈયાર થવું પડે ને કા બ્રાઇડર છે. કેમ છે? મજા મજા બહુ સારું. ડબ્બુ ગયા ને
કે બહુ તમે તો મમરા ઘણા એવા લાટ ઓયલાના ને વીડિયા સન કલ્યાણ બાપા ત્યાં છોકરા ને છોકરીઓ આવ્યું ભીખુ કાકાની કે તમે બા તો બહુ વીડિયામાં આવ્યા કે વિડીયોમાં વા ફેમસ થઈ ગયા છે આખા ગામમાં હો પણ. હા હે આખા ગામમાં પણ હું કાલ કબજા નાખવા ગઈ ને તો એ બધા કહેવાય આવી ગયું વીડિયા આવે છે તમારે જો ફયું સ્ટેટ વાળ કરીને બેઠ્યું છે બધી જો સ્ટેટ વાળ કરીને આઈ સ્ટેટ વાળ કેવા બા શું કરો છો જો તારી પથારી કરી બધા આમ બેઠા છે ને તમે અહીં પથારી કરો છો સૌજી આઈ પથારી કરવા પાછી લીલી હાડી 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 દેખાણી બધાય હો હા ઈ બહુ યાદ રહી ગઈ બધાય લીલી હાડી હા જો અમારા ગામનો અમારો પટારો કબાટ કબાટ આમાં બધા ગોદરા ને ગાડલા હોય સુરતની ગોડે મોટા કબાટ ને લાંબા કબાટ જો આ રૂમ છે અમાર નળિયા વાળો ગામડાનું ઘર આ પછી આ જો બા દાદાની અહીંયા હોવે છે આ વચ્ચેનો રૂમ અમારો એમાં બસ નળિયા ને એમાં ઉપર નળિયા છે અહીંયા મારી પથારી છે હા સીલિંગ વાળો છે આ મારી પથારી છે એ મને ખબર છે બાય સ્પેશિયલ કરી રાખી હોય વચ્ચે અહીંયા બધા જો તૈયાર થઈને એવા બેઠા છે ને સ્ટેટ વાળ કરાવી બધા લગ્નમાં વેલા આવીને બગા જોડે સગાઈમાં જો બધી ફરી આવી ગઈ છે આપણી હા ચાંદલો સગાઈ તોય બગા જોડો છો જો ગાડલા કઢાઈ છે ને એ બધા બેહી ગયા છે બા ગાડલા હારે ઓય દાદા આવે વિડીયોમાં એન્જોય ડેકોરેશન થાય છે ઈ સવાર દેખાડી પ્રોપર ડેકોરેશન જો મસ્તનું ડેકોરેશન કરાવે છે ત્યારે હવે 12 વાગે ઊભા થાય છે એ બધા હુવા હાટો હાલો હોઈ જા સવારમાં વહેલું ઉઠવાનું જો ડેકોરેશન કેવું મસ્તનું થઈ ગયું છે જો થઈ ગયું છે ડેકોરેશન એ તો સવાર દેખાડ દેવાનું હોય અત્યારે હુવા જવાનું હોય તો હવે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દેવી કાલે સગાઈનો વ્લોગ આવવાનો છે એ જોવાનો છે તો આ વ્લોગ તમને ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળી નવા વિડીયોમાં